હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું સ્ટ્રીટ ફૂડ એટલે કે નૂડલ્સની રેસીપી શેર કરવાની છું। આજની જનરેશનને આ તો બહુ જ ભાવતું હોય છે અને ઘરે ઘરે આ બનતું પણ હોય છે। બનાવવાથી કરતાં વધારે બધા બહાર ખાવાનું પસંદ કરતા હોય છે। તો ચલો આજે ઘરે કઈ રીતે બનાવીએ એકદમ સરળ તરીકાથી। તો એના માટે મેં અહીંયા લઈ લીધું છે 1 પેકેટ નૂડલ્સ। તો નૂડલ્સના પેકેટમાંથી પૂરા નૂડલ્સ આપણે કાઢી લેવાના છે અને એમ જ આપણે ગરમ પાણી થાય એટલે એની અંદર આપણે એડ કરી દેવાના છે। એડ કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા કે કેટલા સોફ્ટ થઈ ગયા છે। અહીંયા 6 થી 7 મિનિટની અંદર એકદમ સોફ્ટ થઈ જાય છે। પછી આપણે એને કાઢી લેવાના છે। વધારે પડતા આપણે ચડવા દેવાના નથી, ચેક કરી લેવાનું છે અને એના કટકા પણ નથી કરવાના। આવી જ રીતે એને લાંબા લાંબા જ રાખવાના છે। તો હવે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો આપણે એને હવે નિતારી લેવાના છે। તો આવી રીતે કોઈ ચાળણી હોય કે ગમે તે વાસણ હોય, આવી રીતે પાણી એનું બધું જ આપણે નિતારી લેવાનું છે। અને પછી ઉપરથી આપણે એકદમ ચિલ્ડ વોટર નાખવાનું છે। ઠંડુ પાણી ઉપરથી આપણે આની ઉપર રેડવાનું છે એટલે આ નૂડલ્સ જે છે એકદમ ચોંટી ના જાય એકબીજાથી, છૂટા છૂટા જ રહેવા જોઈએ। બજારમાં જે મળતી હોય છે એમાં એ લોકો આવી જ રીતે કરતા હોય છે। એટલે માર્કેટનું સ્ટ્રીટ ફૂડ તમે ખાધું છે ને, નૂડલ્સ બસ સેમ તરીકાથી આવી જ રીતે લોકો કરતા હોય છે। ઠંડા પાણીથી આપણે કરી દઈશું એટલે એકદમ એ છૂટા છૂટા જ રહેશે, ચોંટી નહીં જાય એકબીજાથી। તો હવે આપણે એક બીજી મોટી આવી રીતે તાસમાં લઈ લઈશું અને ફેલાવી દેવાનું છે। આના લીધે શું થશે કે એકદમ આ જે નૂડલ્સ છે ને એટલા સરસ છૂટા છૂટા રહેશે, એક પણ નૂડલ્સની એક પણ લાઈન ચીપકશે નહીં, એકદમ છૂટા છૂટા રહેશે। બસ તમારે આ રીતે કરવાનું છે। પહેલાં પાણીથી, ઠંડા પાણીથી આપણે એને વોશ કરી લેવાના એટલે ઉપર રેડી દેવાનું છે અને પછી આપણે આવી રીતે મોટો તાસ લેવાનો છે અને ફેલાવી દેવાના છે। અને એકદમ આ ઠંડા થઈ જાય એટલે આની ઉપર આપણે અડધા પાવડા જેટલું અહીંયા તેલ લેવાનું છે, એટલે 3 થી 4 ચમચી જેટલું બસ થોડુંક તેલ લઈ અને એની ઉપર આપણે ચીપકાવી દેવાનું છે હાથોથી જ સરસ રીતે કરી દે। એનાથી એની સાઇન જે છે બહુ જ સરસ બરકરાર રહેશે। અને અહીંયા મેં એક મોટી પેન લીધી છે, એની અંદર મેં 1 પાવડા જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે। એ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરવાની છે। તો મેં અહીંયા લીલા મરચાં નથી લીધા, ફક્ત આદુ અને લસણ લીધું છે, એની પેસ્ટ બનાવી છે। એ અંદર સીધું આપણે વઘારમાં એડ કરવાનું છે। અને પછી મેં અહીંયા આવી રીતે લચ્છા ટાઈપની મેં ડુંગળી સમારીને લીધી છે, 2 મોટી ડુંગળી લીધી છે, એને આવી રીતે લચ્છા કરી લીધા છે। તમે જે રીતે ઈચ્છતા હોય એ રીતે તમે ડુંગળીને કટ કરી શકો, પરંતુ આવી રીતે લચ્છાવાળી કરશો ને તો માર્કેટ જેવી જ આપણે અહીંયા નૂડલ્સ બનશે। અને પછી મેં અહીંયા મરચાં લીધા છે, તમે અહીંયા શિમલા મરચું પણ લઈ શકો છો, પરંતુ મેં અહીંયા સાદા મરચાં જ લીધા છે અને એને પણ આવી રીતે લાંબી લાંબી ચીરીઓમાં મેં કટ કરી લીધું છે। હવે ટેસ્ટ અકોર્ડિંગ થોડુંક ચપટી એવું મેં મીઠું લીધું છે અને અડધી ચમચી જેટલો મેં અહીંયા કાળા મરીનો પાવડર લીધો છે। અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। હવે આપણે આની અંદર એડ કરીશું, તમે જોતા જાઓ જે વસ્તુ હું એડ કરું એવી જ રીતે તમારે કરવાનું છે। તો હવે આપણે જે નૂડલ્સ અહીંયા તૈયાર કરીને રાખ્યા છે એ નૂડલ્સ આપણે આવી રીતે થોડા થોડા કરીને ઉમેરવાના છે, એકસાથે આપણે ઢગલો નથી કરી દેવાનો। હવે આપણે એડ કરીશું સોયા સોસ। સોયા સોસ મેં અહીંયા 1.5 ચમચી જેટલો લીધો છે અને 1 ચમચી જેટલો મેં અહીંયા ગ્રીન ચીલી સોસ લીધો છે। એના પછી આપણે એડ કરીશું રેડ ચીલી સોસ, એ પણ આપણે અહીંયા 1 ચમચી જેટલો લેવાનો છે। આ બધા જ જે સોસ છે એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે આ તો ઉમેરવા જરૂરી જ છે। અને હવે આપણે આની અંદર ઉમેરીશું શેઝવાન ચટણી, એ પણ 1 ચમચી જેટલી લેવાની છે। જો તમારી જોડે શેઝવાન ચટણી નથી તો તમે શેઝવાન સોસ પણ લઈ શકો છો। અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। અહીંયા તમે જોઈ શકો છો કે એનો કલર જ જોઈને મોઢામાં પાણી આવી જતું હોય છે। મને તો આ ક્યારેય પસંદ નહોતું, પરંતુ આવી રીતે મેં બનાવ્યું ને તો મને પણ એ એકદમ ટેસ્ટી લાગ્યું, મને પણ ભાવવા લાગ્યું। તો હજી સુધી
આ ટેસ્ટ જે છે મારી જીભમાંથી ગયો નથી, વિસરાયો નથી. તો આપણે આને મિક્સ કરવા માટેની પણ એક ટ્રીક છે, પણ એ પહેલાં હું તમને જણાવી દઉં કે અહીંયા આપણે 1 ચમચી જેટલો વિનેગર લેવાનો છે. બધો જ મસાલો મિક્સ થઈ જાય પછી વિનેગર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે હક્કા નૂડલ્સ છે કેટલા સરસ યમ્મી બનીને તૈયાર થઈ ગયા છે. બહુ માથાકૂટ પણ નથી થતી, જલ્દીથી ફટાફટથી બની જાય છે અને બધાને ભાવે પણ છે. અને આ એકદમ હેલ્ધી બને છે કેમ કે આપણે એની અંદર અહીંયા ગ્રીન મરચું નાખ્યું છે એટલે લીલું ડુંગળી, તમે ચાહો તો આની અંદર ગાજર પણ એડ કરી શકો છો, કોબીજ પણ એડ કરી શકો છો. બહુ જ સરસ બન્યા છે હક્કા નૂડલ્સ. તમને જો મારી આ મહેનત ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં. હું આવી જ નવી વાનગીઓ લાવતી રહું છું. તો મળીએ છીએ આવી જ કોઈ નવી વાનગી સાથે.